આજે નવસારીમાં આવવાનું થયું છે। નવસારી મહાનગરપાલિકા બની છે, જે મહાનગરપાલિકાની તૈયારીના ભાગરૂપે આજે અમારા ઝોન પ્રેસિડેન્ટ રામભાઈ તડુક અને આખી ટીમ સાથે મહાનગરપાલિકાની ટીમ સાથે આગામી ચૂંટણીની રણનીતિને લઈને આજે અમારી વિઝિટ છે નવસારીની। મને પૂરો વિશ્વાસ છે નવસારીવાસીઓ સતત ભાજપને ચૂંટતા આવ્યા છે, પણ ના તો ભાજપે ક્યારેય એને મોંઘવારીમાંથી બહાર લાવ્યા। સતત ભાજપની સરકારમાં ભાજપ ચૂંટાતી જાય એમ મોંઘવારી સતત વધારતી જાય। રોડ રસ્તાના કામ હોય, મહાનગરપાલિકાના કામ હોય, નગરપાલિકાઓના કામ હોય, સતત વેરા વધારવા, સુવિધાઓ આપવી નહીં, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, આ બધી બાબતોને લઈને આજે અમારી કાર્યકર્તાઓ સાથે મિટિંગ છે અને આગામી સમયમાં બીજા પણ કેટલાક આગેવાનો બીજી પાર્ટીઓમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે, જેને લઈને પણ આજે મિટિંગોનું આયોજન થશે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવસારીવાસીઓ સુરતમાં આજથી 5 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીને ભારી બહુમત સાથે વિપક્ષમાં બેસાડી હતી। સુરતમાં અમે આ વખતે મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ, એમ નવસારીમાં પણ મને વિશ્વાસ છે કે નવસારીવાસીઓ આ વખતે પરિવર્તન ઈચ્છે છે। આજે જ આપે જોયું હશે કે કામની રાજનીતિ શું કહેવાય। અત્યાર સુધી ધર્મની, જાતિની, પ્રાંતિની આ રાજનીતિઓથી ભાજપ ચાલતી આવી, કોંગ્રેસ ચાલતી આવી। આજે પંજાબમાં જે પરિણામો આવ્યા છે, આજે આખું ભારત જોઈ રહ્યું છે પંજાબના પરિણામોને। પંજાબમાં જિલ્લા પરિષદના પંચાયતોના જે પરિણામો આવ્યા છે, એમાં 87% પરિણામ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિએ જોયું છે, એના પક્ષમાં ગયું છે। વન સાઇડ પરિણામો મળ્યા છે અને પરિણામો એટલા માટે મળ્યા છે કે 300 યુનિટ ત્યાં વીજળી ફ્રી છે। આજે ગુજરાતનો દરેક નાગરિક 4 થી 5 હજાર રૂપિયો બિલ ભરે છે, મધ્યમ વર્ગ, જે પંજાબમાં ફ્રી આમ આદમી પાર્ટી આવવાથી ફ્રી મળ્યું છે અને એ સપનું છે આમ આદમી પાર્ટીના નેતાઓનું, જે મુખ્યમંત્રીને ફ્રી મળે। અહીંયા તમે જુઓ CR પાટીલને વીજળી બિલ ફ્રી મળે, પણ નવસારીની જનતાને વીજળી બિલ ફ્રી નથી મળતું। CR પાટીલને પાણી ફ્રી મળે, પણ નવસારીની જનતાને પાણી ફ્રી ન મળે। CR પાટીલને બધી સુવિધાઓ મળે હોસ્પિટલોની ફ્રી, પણ જનતાને ન મળે। તો અમારું જે લક્ષ્ય એ છે કે જે CR પાટીલને મળે, જે ભગવત માનને મળે, એ જ સુવિધા આમ આદમીને મળવી જોઈએ। આમ આદમીનો જ અધિકાર છે આ દેશ ઉપર। નેતાઓ તો માત્ર વ્યવસ્થા માટે બેઠા છે અને એટલે જ પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી, 43,000 કિલોમીટરની સાડી સડકોનું નિર્માણ થયું છે, જે આગામી 20 વર્ષ સુધી તૂટવાની નથી। તમે જુઓ મોહલ્લા ક્લિનિક બની રહ્યા છે, બધા રિપોર્ટો ફ્રીમાં ત્યાં થઈ રહ્યા છે, હોસ્પિટલો સારી બની રહી છે, સ્કૂલો સારી બની રહી છે, જિલ્લે આલા ગ્રાન્ડ સ્કૂલો પંજાબમાં થઈ રહી છે। અને ખેડૂતો જ્યારે બેમોસમી બારિશ થઈ ત્યારે આ 3 વર્ષની આમ આદમી પાર્ટીની સરકારે હેક્ટરે 50,000 રૂપિયો કોઈ પણ સર્વેના બહાના વગર, કોઈ પણ એપ્લિકેશનના બહાના વગર 1 મહિનાની અંદર ખાતામાં જમા કરી દીધું, જ્યારે 30 વર્ષની ભાજપ સરકારે અહીંયા ખેડૂતોને 22,000 હેક્ટરે જાહેર કર્યા, એ પણ પૂરતા આપ્યા નથી। તો આ બધી બાબતોથી તમામ પ્રજા ત્રાહિમામ છે ગુજરાતમાં, જ્યારે આમ આદમી પાર્ટીની સરકારે આમ જનતાનો વિકાસ કર્યો છે। જેની જીત આજે પંજાબમાં થઈ છે, એવી જ જીત ગુજરાતમાં પણ આગામી સમયમાં થશે, એવું મને પૂરો વિશ્વાસ છે।